टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલાં તમારી પાસે હું નિફ્ટી મેટલ લઈને આવીશ, કારણ કે તમે જુઓ તો આજે ઓપનિંગમાં આપણે નજર કરીએ તો 0.5% પણ વધારે કમજોરી બતાવી રહ્યા છે. અને સમાચાર છે કે ટ્રમ્પ સાહેબે ઓલરેડી જે બહારના દેશોમાંથી જે અમેરિકામાં જે આવે છે સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ ઉપર જે 25% ટેરિફ હતો તેઓ વધારીને તેઓ 50%થી કરવાની અહીંથી તેઓએ જાહેરાત કરી છે. તો આ બાદ હવે આપણે મેટલ સેક્ટરને કઈ રીતે રિવ્યૂ લેવો જોઈએ સર? જી યોમિક, મેટલ સેક્ટરની અંદર આપણને લાસ્ટ 1.5 મંથમાં ઘણું આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું હતું. આપણે જોઈએ છે તો ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ પર ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યો હતો, 9250 300ના લેવલ્સ પાસે. અને આપણે જોઈએ છે તો મે મહિનાના મિડ આફ્ટર 15 મે મતલબ કે સેકન્ડ હાફની અંદર જોઈએ છે તો એક ક્યાંક ને ક્યાંક રેઝિસ્ટન્સ પાસે જ ઇન્ડેક્સિસને આપણે ટ્રેડ કરતા જોવા મળ્યું હતું. એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યો છે. અને જે રીતે લાસ્ટ સ્પ્રિંગ સેશનમાં એક સેલ ઓફ જોયું હતું ઇન્ડેક્સની અંદર, અને આજે એક રેન્જ નીચેની સાઈડ બ્રેક થતા જોવા મળી રહી છે 9150 ને. તો ક્યાંક ને ક્યાંક શોર્ટ ટર્મની અંદર મેટલ ઇન્ડેક્સની અંદર એક નીચેની સાઈડ મોમેન્ટમ જોવા મળી શકે. સ્ટોક સ્પેસિફિક આપણાને વેચવાલી એક એક્સપેક્ટેડ છે નિફ્ટી મેટલ ઇન્ડેક્સની અંદર. ઇન્ડેક્સના લેવલ્સની વાત કરીએ તો નીચેમાં લગભગ 8900 પાસે એક સપોર્ટ જોવા મળી રહ્યો છે 50 દિવસની મૂવિંગ એવરેજનો. તો એક એક્સપેક્ટેડ છે કે અહીંયાથી લગભગ 200 થી 250 પોઈન્ટનો ડાઉન મૂવ આપણને મેટલ ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. તો મારા હિસાબે સ્ટોક સ્પેસિફિક પણ ઘણી સ્ટ્રોંગ વેચવાલી આપણને જોવા મળી શકે છે.